હત્યા કેસનો મામલો ક્રાઇમ બ્રાન્ચ પોલીસનું મહેતાવાડી અને આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ. તપન પરમાર હત્યા કેસનો મામલો ક્રાઇમ બ્રાન્ચની પોલીસનું મહેતાવાડી અને આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ. હજુ પણ 2 આરોપીઓ ફરાર હોવાથી શોધખોળ. આરોપીઓ વિસ્તારમાં છુપાયા હોવાની આશંકા. અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કોમ્બિંગ. શંકાસ્પદ લોકોના ઘરમાં ઘૂસી તપાસ કરાઈ. કુલ 10 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. 8 આરોપીઓ અત્યાર સુધી ઝડપાઈ ચૂક્યા છે. હજુ સુધી 2 આરોપીઓ વોન્ટેડ. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. શહેર પોલીસ દ્વારા મચ્છીપીટ ખાતે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે. આ કોમ્બિંગમાં ઝોન 4ની પોલીસ સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચ જોડાયેલી છે અને આ જ સમયમાં અત્યારે મચ્છીપીટ ખાતે કોર્પોરેશન દ્વારા દબાણની પણ કામગીરી કરવામાં આવી રહેલી છે. કોમ્બિંગની કામગીરી દરમિયાન અમે લોકો શહેરમાં જે લોકો અસામાજિક તત્વો છે અથવા તો શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એના પર અમે લોકો કામગીરી કરવાના છે. એ લોકો પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આ બંને કામગીરી અત્યારે સાથે ચાલી રહી છે. Subscribe now and press the bell icon. Never miss an update.